જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાને લઈ ખેડા નડિયાદમાં પણ શાકભાજી માર્કેટ બંધ રખાયું હતું। નડિયાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અપૂર્વ પટેલે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। પીપલગના સરદાર પટેલ સબયાર્ડ અને નડિયાદના સંતરામ સબયાર્ડ સદંતર બંધ કરી દેવામાં આવ્યા હતા। નડિયાદ એપીએમસી ચેરમેન અપૂર્વભાઈ પટેલ સહિત શાક માર્કેટના વેપારીઓએ પીપલગ અને નડિયાદના શાક માર્કેટ બંધ રાખી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીના હુમલા થયેલા હતા તે મૃતકો માટે કેન્ડલ માર્ચ યોજી શાક માર્કેટ બંધ રાખી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। જે આપણો પરિચય આજે બંધ રાખી છે માર્કેટ અપૂર્વ પટેલ એપીએમસી ચેરમેન નડિયાદ। આજે ખેતીવાડી બજાર ઉત્પાદક સમિતિ નડિયાદ દ્વારા જે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો એ આતંકવાદી હુમલાની અંદર નિર્દોષોનો આતંકવાદીઓએ જે જાન લીધી એના નિર્દોષ જે લોકોના હત્યા થઈ એની માટે આજે ખેતીવાડી બજાર ઉત્પાદન સમિતિ મોટી માર્કેટ પીપલગ અને સંતરામ શાક માર્કેટ બંને શાક માર્કેટની અંદર અમારા વેપારીઓ દ્વારા આજે બંધ રાખી અને જે નિર્દોષ લોકોની જાન ગુમાવ્યા છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે કેન્ડલ માર્ચનું અહીંયા આગળ આયોજન કરેલું હતું અને સખત શબ્દોની અંદર અમે આ આતંકવાદી જે કૃત્ય કર્યું છે એને વખોડીએ છીએ અને આ દેશની અંદર જ્યારે નરેન્દ્રભાઈ આ કાર્યની અંદર એક આગવું પગલું રહી રહ્યા હોય તો આજના એપીએમસી માર્કેટની અંદર આવેલા ખેડૂતો વેપારીઓ અમે બધા એક સાથે આ દેશની અંદર ચાલી રહેલા આતંકવાદીને નાબૂદ કરવા માટેના જે પગલાં નરેન્દ્રભાઈ લેશે સદંતર એમની સાથે રહી અમે આગે એમને સપોર્ટ કરીશું।